નમસ્કાર દર્શક મિત્રો, સૌરાષ્ટ્ર ધારા ન્યૂઝમાં આપ સૌનું સ્વાગત છે। કચરા શહેરમાં શીતળા માતાજીના મંદિરે મહિલાઓ દ્વારા શીતળા સાતમે કુલર અને આંખો ચડાવીને શ્રીફળ વધેરીને પૂજા અર્ચના કરી પોતાની મનોકામના પૂર્ણ થાય તે માટે માથું ટેકવી પ્રાર્થનાઓ કરવામાં આવી। અમરેલીના બગસરા શહેરમાં આવેલ શીતળા માતાજીના મંદિર ખાતે હર વર્ષની માફક આ વર્ષે પણ શીતળા સાતમની મહિલાઓ દ્વારા પૂજા અર્ચના કરી શીતળા સાતમ મનાવવામાં આવેલ। કોલેજ રોડ આવેલ વર્ષો પુરાણું શીતળા માતાજીનું મંદિર આવેલ છે, ત્યાં વહેલી સવારથી જ મહિલાઓની ભારે ભીડ જોવા મળી। મહિલાઓએ શીતળા માતાજીના મંદિરે કુલર અને આંખો ચડાવી શ્રીફળ વધેરીને પૂજા અર્ચના કરી પોતાની મનોકામના પૂર્ણ થાય તે માટે માથું ટેકવીને પ્રાર્થનાઓ કરી, જેમાં ભાવિક ભક્તો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। રિપોર્ટર અશોક મણવર, સૌરાષ્ટ્ર ધારા ન્યૂઝ, અમરેલી। હું અહીં બગસરા રહું છું। બગસરાના અમે લોકો લગભગ આ તો જૂનું પૌરાણિક મંદિર છે, 40-45 વર્ષથી જૂનું છે અને દર શીતળા સાતમે અહીંયા બૈરાઓ બધા શ્રદ્ધા વિશ્વાસથી આવે છે, જે માતાજીની આસ્થા પ્રમાણે જે કાંઈ પગ કે કોઈ આંખો કે કોઈ પોતાના બાળક માટેની રક્ષા માટેની આસ્થા લઈ અને ભાવપૂર્વક પૂજા કરે છે અને બધા એની શ્રદ્ધા પ્રમાણે પ્રાર્થના કરે છે। માનું મંદિર આ ખરેખર ખૂબ જ શ્રદ્ધાની અને વિશ્વાસની છે। અહીંયા લોકોની જે માનતા હોય, મનોકામના હોય એ પૂરી થાય છે। શીતળા સાતમની સાથે અમે કરીએ છીએ અને બધા અહીંયા આવીએ છીએ અને આ 40 વર્ષથી આ મંદિર અમે આવીએ છીએ। અમે રહી છીએ બી પાસે અને અમારે નજીક થાય છે, બોલો। અને અમે આ 40 વર્ષથી આવીએ છીએ ને આ ઉજવણી કરીએ છીએ, બોલો। એ શ્રીફળ વધેરી છે, સુંદરી માતાજીને ચડાવીએ છીએ અને દર્શન કરીએ છીએ ને ગામના આવે એ જોતા અમારી સોસાયટીની બાઈઓ અમે અહીંયા હાજર હોઈએ।